સુરતના રોયલ્ટી પરમિટના આધારે રેતી ખનન કરવા બાબતે લાંચ લેતા ઈસમોને ઝડપી પડાયા। આ કામના ફરિયાદીએ મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટના આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા માટે ખનિજ વિભાગના ફ્લાઇંગ સ્કોડના અધિકારી આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 નાઓને ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખની લાંચ માંગણી કરતા હેતુલક્ષી વાતચીત કરેલ છે, જેમાં લાંચની રકમ ફરિયાદીને આપવા માંગતા ન હોય એસીપીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ હતું અને લાંચના છટકા દરમિયાન આરોપી નંબર 2 નાઓને ઉપરોક્ત સ્થળ ઉપરથી લાંચના નાણાં સ્વીકારી પકડાઈ ગયેલ છે, જેને ગુનો કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઉપરોક્ત આરોપી नंबर 2 ने डिटेन कर आगे कार्यवाही करवामा आवी छे। कंप्लेन एंटी करप्शन ब्यूरो में मिली थी कि कंप्लेनर की जो मंडली रॉयल्टी परमिट के तहत भाठा इलाके में जो रेती होती है उसकी जो एक फ्लाइंग स्क्वाड है उसकी कामगिरी और जगह पर कोई परेशानी नहीं करने के अवैध के तौर पर भूस्तर विभाग में काम कर रहे क्लास 1 ऑफिसर नरेश जानी और एक पब्लिक का आदमी कपिल प्रजापति, इन्होंने 2 लाख रुपया की कंप्लेनर से डिमांड किया था और 2 लाख रुपया एक्सेप्ट करते हुए कपिल प्रजापति एसीबी की गिरफ्त में आए और उनके खिलाफ कार्यवाही की गई है और अभी इन्वेस्टिगेशन जारी है। इनको ट्रैप कहाँ पे किया गया था? इनकी ट्रैप महादेव कार्टिंग करके एक ऑफिस है गुजरात एंड, वहां ट्रैप हुआ था।